કેમ છે બાળકો? મજામાં? જો છઠ્ઠા પ્રકરણનું ગુજકેટ આપણે છેલ્લા લેક્ચરમાં પૂરું કરેલું છે. ઓકે, હવે આજે એના થોડા JEE માટેના દાખલા લઈશું. તો શરૂ કરી દઈએ ને વાતો કર્યા વગર. પહેલો દાખલો મેં આ લીધો છે fx log pi plus x upon log e plus x. વધતું ઘટતું વિધેય નક્કી કરવું છે. હું ઓપ્શન નહીં લખતો, 4. ઓકે, આનું વધતું ઘટતું વિધેય નક્કી કરવું છે. તો વધતા ઘટતા વિધેયની રીત તો આપણને ખ્યાલ જ છે. પહેલું વિકલન કરીશું f'(x) ભાગાકારનો નિયમ છેદ અંશનું વિકલન. હવે તો સીધું જ મૂકીશું ને, log x નું 1/x. આનું ફરીથી 1 થાય, પાઈનું 0, x નું 1 એટલે 1 માઇનસ અંશ છેદનું વિકલન log x નું 1/x અને આનું ફરીથી 1, e નું 0, x નું 1 ભાગ્યા છેદનો વર્ગ આ લસાલો e⁻x આને ગુણશે, સોરી આ e પ્લસ x આને ગુણશે, આ પાઈ પ્લસ x અહીંયા ગુણાવી દઈએ. અને આ લસાના બે કૌંસ છેદમાં. હવે જોજો અહીંયા આ log નો સ્ક્વેર, આ તો ધન જોઈ, પાઈ પ્લસ x આ પણ ધન છે, પાઈ એટલે 3.14, e પ્લસ x આ પણ ધન થાય. ક્યારે? x ગ્રેટર દેન 0 માટે. ઓકે, એટલે આ છેદ તો ધન થઈ ગયો. ખ્યાલ આવે ને? x ધન હોય, આ તો વર્ગ છે એટલે ગમે તે કિંમત માટે ધન થઈ ગયું. ઉપર વર્ગ છે, x ધન હોય એટલે પાઈ ધન છે, ધન થાય. x ધન હોય એટલે e ધન છે, ધન થાય. ટૂંકમાં છેદ તો ગ્રેટર દેન 0 છે. ટૂંકમાં નિશાની કોણ નક્કી કરશે? અંશ નક્કી કરશે. જો આ અંશ છે ગ્રેટર દેન 0 આવે તો વધતું વિધેય, લેસ દેન 0 આવે તો ઘટતું વિધેય. ઓકે, જોઈએ ની કિંમત યાદ કરો. કોઈને યાદ છે? એકદમ ટૂંકમાં કહું તો 2.71 અને પાઈની કિંમત 3.14. તો e એટલે 2.71, પાઈ એટલે 3.14. તો 2.71 3.14 કરતાં નાના છે. e લેસ દેન પાઈ છે. e પ્લસ x પાઈ પ્લસ x ઉમેરો બે બાજુ. આ લાવવાનો પ્રયત્ન કરું છું. હવે જોજો, e પ્લસ x લેસ દેન પાઈ પ્લસ x હોય તો e પ્લસ એક્સની ઘાતમાં e પ્લસ x રાખવું એ લેસ દેન પાઈ પ્લસ એક્સની પાઈ પ્લસ એક્સ ઘાત. ધારો કે 2ની 2 ઘાત લઉં તો 4 આવે ને 3ની 3 ઘાત લઉં તો 9 આવે. 2 લેસ દેન 3 હોય, ઉદાહરણ તરીકે બતાવી દઉં, 2 લેસ દેન 3 હોય અને તમે લખો 2નો વર્ગ 3નો ઘન તો નાનું જ થાય. અહીંયા નાની સંખ્યા છે એ ઘાતમાં લઉં છું, અહીંયા મોટી સંખ્યા છે એ જ પાછી ઘાતમાં લઉં છું, તો અસમતા એમ નમ રહે. એટલે આ લઈ શકાય કે e પ્લસ એક્સ એ લેસ દેન જ છે તો e પ્લસ એક્સની પાછી એ જ ઘાત લીધી, પાઈ પ્લસ એક્સની પાછી એ જ ઘાત લીધી, પાઈ પ્લસ એક્સ, એટલે નિશાની લેસ દેન રહેશે. બંને બાજુ લોગ લઈ લો. આ જવા દઉં છું.
આ જે છે એમ નમ રાખીએ, આ ડાબી બાજુ લઈ લો. લેસ ધેન 0 આવી ગયું. તમને ખબર છે કે લોગના ઘાતમાં હોય આગળ ગુણાકારમાં આવે. આગળ લઈ લો ઘાતમાં. તો જુઓ આ આવી ગયું અંશ બાજુમાં જ છે. આનો અર્થ f ડેશ એક્સનો અંશ આવી ગયો. છેદ તો ધન છે એમ કહી જ દીધું હતું, એટલે ખાલી આ જ જોવાનું હતું અંશ. તો આ f ડેશ એક્સ લેસ ધેન 0 આવી ગયું. એનો અર્થ 0 થી ઇન્ફિનિટીમાં ઘટતું વિધેય ઓપ્શનમાં હોય જ. બોલો ખ્યાલ આવે? ક્લિયર બધા? જોઈ લેજો સરસ દાખલો. જો બીજો દાખલો, વિધેય જી માઇનસ ઇન્ફિનિટિવ -π/2 થી π/2 gx 2 tan ઇનવર્સ e રેઝ ટુ x -π/2. બે જવાબ નક્કી કરવા, 4 ઓપ્શન છે. યુગ્મ છે કે અયુગ્મ છે નક્કી કરવું છે, અને વધતું છે કે ઘટતું છે નક્કી કરવું છે. ઓકે, તો પહેલાં વધતું ઘટતું નક્કી કરીએ. એટલે પહેલું વિકલન 2 tan ઇનવર્સ એક્સનું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર, 1/1 પ્લસ એક્સ સ્ક્વેર, પણ એક્સ નથી, e રેઝ ટુ એક્સ, એનું ફરીથી e રેઝ ટુ એક્સ, આ π/2નું 0. તો આ તો કોઈ પણ એક્સની કિંમત માટે ધન જ થાય. એક્સ ઘાતમાં હોય એ જવાબ હંમેશા ધન આવે. એક્સની કિંમત નહીં જોવાની ધન છે કે ઋણ છે. એક્સ ઘાતમાં હોય એટલે જવાબ હંમેશા કેવો થઈ ગયો? ધન. તો આ e રેઝ ટુ એક્સ ધન, આ ધન, તો આખું ધન થઈ ગયું. કઈ કિંમત? આ પ્રદેશ ગણ. માઇનસ ઇન્ફિનિટી ઇન્ફિનિટીમાં. તેથી કેવું વિધેય થઈ ગયું? વધતું વિધેય. આ તો સાવ સહેલું છે, એક વિકલન કરો સીધો જવાબ આવી ગયો. હવે યુગ્મ કે અયુગ્મ નક્કી કરવું હોય, જો આ કદાચ તમને ના આવડતું હોય તો હું બતાવી દઉં છું, ધ્યાનથી જોજો. સાવ સહેલું હોય છે. વિધેય યુગ્મ કે અયુગ્મ નક્કી કરવું હોય તો વિધેયમાં એક્સના સ્થાને -x મૂકવાનો. શું કરવાનું? ફરીવાર વિધેયમાં એક્સના સ્થાને -x મૂકીશું. ઓકે, થશે e રેઝ ટુ -x એટલે 1/e રેઝ ટુ x. આ tan ઇનવર્સ છે અને cot ઇનવર્સ કરું તો e રેઝ ટુ x લખાય કે નહીં? પ્રતિવિધેયનું વ્યસ્ત tan ઇનવર્સનું cot ઇનવર્સ, તો આ બદલાઈ જાય, e રેઝ ટુ x થઈ ગયું. આ તો એમને આવશે -π/2 છેક સુધી. હવે આ જરા યાદ કરજો. એક કોટી સૂત્ર tan ઇનવર્સ વત્તા cot ઇનવર્સ બરાબર π/2. તો cot ઇનવર્સ બરાબર π/2 માઇનસ tan ઇનવર્સ થશે. આ તો આવડે જ છે આપણને બધાને. cot ઇનવર્સ વત્તા tan ઇનવર્સ બરાબર π/2. તો cot ઇનવર્સ એટલે π/2 માઇનસ tan ઇનવર્સ. આ બે ગુણાઈ દઉં તો આ પાય થઈ જાય. આ પાય માઇનસ π/2, π/2 માઇનસ સામાન્ય લઈ લો. તો આ જુઓ વિધેય gx આવી ગયો હશે. છે આદત, માઇનસ સામાન્ય લીધા
તો આ 2 tan ઇન્વર્સ e રેઝ ટુ x પ્લસ થઈ જાય, આ માઇનસ થઈ જાય gx આવી ગયું. જો આવી ગયું gx, તો g ઓફ માઇનસ એક્સ બરાબર શું થઈ ગયું? માઇનસ gx. એનો અર્થ અયુગ્મ વિધેય છે. તો આન્સર થઈ ગયો માઇનસ ઇન્ફિનિટી ઇન્ફિનિટીમાં વધતું વિધેય છે અને અયુગ્મ વિધેય છે. એટલે પહેલાં આ લખ્યું છે આન્સરમાં કે અયુગ્મ વિધેય છે અને માઇનસ ઇન્ફિનિટી ઇન્ફિનિટીમાં વધતું વિધેય છે આ પ્રદેશમાં. હવે આ કોઈને ખ્યાલ ના હોય કે ભૂલી ગયા હો તો હું કહી દઉં, જોજો ફરી યાદ કરાવી દઉં. નિયમ શું છે કે એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ એક્સ, તો એફ યુગ્મ વિધેય થાય. આનો અર્થ એટલો જ કે વિધેયમાં એક્સના સ્થાને માઇનસ એક્સ મૂકવાનો, સાદુરૂપ આપો, જવાબ પાછો એફ એક્સ, એટલે કે જે હતું એ જ વિધેય આવી જાય તો યુગ્મ વિધેય. અને જો એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ, તો એફ અયુગ્મ વિધેય છે. આ સૂત્ર છે યુગ્મ અયુગ્મ માટેનું. બોલો ખ્યાલ આવે? તો આપણે અહીંયા શું જોયું? જી ઓફ માઇનસ એક્સ બરાબર શું કર્યું? માઇનસ જી એક્સ. યુગ્મ યુગ્મ નક્કી કરવા થાય એટલે એક્સના બદલે શું મૂકી દીધું? માઇનસ એક્સ. એનું કારણ આ સૂત્ર. એટલે કદાચ કોઈના ખ્યાલ ના હોય કે ભૂલી ગયા હો, જોઈ લો. બાકી દાખલો સાવ સહેલો છે, એકદમ સહેલો દાખલો છે. જો ત્રીજો દાખલો, રકમ થોડી મોટી છે, મેં ટૂંકમાં લખેલી છે, ખ્યાલ આવી જાય બધું એટલી. ગોળાકાર બલૂનમાં 4500 પાઈ મીટર ક્યુબ હિલિયમ વાયુ ભરેલો છે. હવે બલૂનમાં લીકેજને કારણે 72 મીટર ક્યુબ પ્રતિ મિનિટના દરથી વાયુ બહાર નીકળી જાય બલૂનમાંથી. એટલે આટલી દરથી વાયુ બલૂનમાંથી નીકળવાનું ચાલુ કરે. લીકેજ થાય, આપણે ઓલો ફુગ્ગો જોયો છે ને, ટાંકડી મારીએ અને હવા નીકળવાનું ચાલુ થાય ને, બસ એ વસ્તુ. એનો દર 72 છે મીટર ક્યુબ પ્રતિ મિનિટ. તો 49 મિનિટ બાદ ત્રિજ્યા ઘટવાનો દર શોધવો છે. 49 મિનિટ પછી ત્રિજ્યા ઘટવાનો દર શોધવો. એટલે આ એક સારો મુદ્દો કહેવાય આ દાખલામાં. જોજો, પહેલું ધારો કે ટી સમય બલૂનમાં વાયુનું ઘનફળ v અને ત્રિજ્યા r છે. ટૂંકમાં બલૂનનું ઘનફળ v અને ત્રિજ્યા r છે, ધાર લીધું t સમયે. તેથી આપેલું શું કહેવાય? dv બાય dt. આ વાયુ નીકળે એનો દર 72 મીટર ક્યુબ પ્રતિ મિનિટ થાય. હવા નીકળે છે એટલે ઘનફળ ઘટે છે. ઘનફળ ઘટે એટલે ઘટાડો દર્શાવવા આપણે મૂલ્ય મૂકીએ ત્યારે નિશાની કઈ લઈ? માઇનસ. ક્લિયર? આપણે શીખી ગયા કે ઘટાડો દર્શાવે ત્યારે કિંમત મૂકીએ ત્યારે આગળ નિશાની કઈ મૂકવાની? માઇનસ. એટલે ખબર પડે કે આ ઘટે છે, વાયુ બહાર નીકળે એટલે ઘનફળ ઘટે. હવે જુઓ, 49 મિનિટ બાદ આ વાયુનું ઘનફળ. બસ આ મુદ્દો સારો આ દાખલામાં, ખાસ આનું ધ્યાન રાખવાનું છે કે શરૂઆતનું ઘનફળ કેટલું હતું? 4500 પાઈ હતું. 49 મિનિટ પછી કેટલું થાય? તો શું બાદ કરવાનું? તો કે એક આ 72 દર આપ્યો છે, 72 મીટર ક્યુબ પ્રતિ મિનિટ. એનો અર્થ 1 મિનિટમાં 72 મીટર ક્યુબ ઘટી જાય, વાયુ બહાર નીકળી જાય 1 મિનિટમાં. અહીંયા લખું છું, પછી ભૂસી નાખીશ. આ મિનિટ, આ એનો દર મીટર ક્યુબ. 1 મિનિટમાં 72, તો 49 મિનિટમાં કેટલું? ઓકે, 49 ગુણ્યા 72 પાઈ. ઓકે,
ખ્યાલ આવી ગયો? એ ત્રિરાશી નીકાળી દીધી હો. શરૂઆતનું કેટલું હતું? 4500 પાઈ માઇનસ 1 મિનિટમાં 72. તો 49 મિનિટ પછીનું આપણે શોધવું છે. તો કે ભાઈ 49 મિનિટ પછી એ ગોળક જે છે ગોળાકાર બલૂન એનું ઘનફળ એટલે કે એમાં વાયુનું ઘનફળ કેટલું હશે? તો કે 49 ઓછા 72 પાઈ. ઓકે સોરી, આ પાઈ વધારાનો છે. નહીં 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 નહીં, અહીંયા રકમમાં પાઈ લખવાનો રહી ગયો છે. ઓકે ક્લિયર? હવે આ બાદબાકી જે છે એ તમારે તો કેલ્સીથી થઈ જશે. હું કરી જોઉં છું. 49 ફરી એ કરવું પડશે. ચલો રફકામ. 2 9 18 1 9 63 6 28 ને 6 34 8 12 5 3 35 28. હવે આ ગુણાકારમાં ક્યાંય ભૂલ હોય તમે ગણો ત્યાં સુધાર લેજો. રીત તો આવી ગઈ ને. પાઈ તો એમને રાખીએ. 0 8 8 2 9 ઓછા 2 7 4 ઓછા 5 એટલે 9 3 ઓછા 3 0. આ ઘનફળ થઈ ગયું મીટર ક્યુબ. બોલો ખ્યાલ આવે? આ જવા તો ગુણાકાર. હવે તો આ દાખલાનો સૌથી અગત્યનો મુદ્દો કે ભાઈ શરૂઆતનું ઘનફળ 4500 પાઈ છે. ઓકે, 49 મિનિટ પછી હવે ગોળામાં ઘનફળ કેટલું હશે આ ગોળાકાર બલૂનનું? તો કે 1 મિનિટમાં 72 પાઈ મીટર ક્યુબ હવા નીકળે. તો 49 મિનિટમાં કેટલી? ત્રિરાશી બતાવી. 1 મિનિટમાં 72 પાઈ તો 49માં કેટલી? 49 ગુણ્યા 72 પાઈ. તો 49 મિનિટ પછી એ બલૂનનું ઘનફળ આટલું હશે. ટૂંકમાં આટલી હવા હશે. જો હવે ફરી તમને આવડે જ પાછું. બલૂનનું ઘનફળ V 4/3 પાય આર ઘન. આરનો વૃદ્ધિ દર શોધવો હોય dV/dt. આનું 3r² dr/dt. એટલે હજુ આરની જરૂર પડશે. V તો આવી ગયું, આ મૂકવાનું ખાસ. V આ મૂકવાનું છે, આ નહીં. આ તો શરૂઆતનું છે. આપણે 49 મિનિટ પછીનું ઘનફળ મૂકવું પડે એટલે આ મૂકવાનું. એ પહેલો મુદ્દો. હજુ આનું વિકલન કરીશ એટલે આરની કિંમતની જરૂર પડશે. આરની કિંમત બી નહીં. તો આપણે શીખી ગયા છીએ બુકમાંથી ચલાવ્યું ત્યારે કે જે કિંમત ખૂટતી હોય એને સૂત્રમાંથી મળે. આ વીની કિંમત મૂકી દઉં 972 પાઈ. તો આર મળી જાય. આ પાઈ જશે 972 ગુણ્યા 3 ભાગ્યા 4. 4 દુ 8, 1 વધે 17, 4 4 16, 4 3 12. આ 243 એટલે 81 ગુણ્યા 3 છે. ઓકે, અને આ 729 થઈ જાય. 9 12 7. તો ઘનમૂળ આ 3ની કેટલી ઘાત થઈ? 5 ને 1 6. તો 3નો વર્ગ એટલે 9 થાય. 9નો ઘન થવો જોઈએ. જોઈ લે. 9નો વર્ગ 81, 9 1 9, 9 8 72 થઈ ગયું. ઓકે, મીટર. ખ્યાલ આવે? તો આ બલૂનના ઘનફળ પરથી ત્રિજ્યા મળી ગઈ. હવે છેલ્લી વારે વિકલન કરાય. 4/3 પાઈ આર ક્યુ. વિકલન કરીએ. dV/dt 4 પાઈ ભાગ્યા 3. આ તો અચળ. આ 3r². આરનું dr/dt. આ 3 3 જશે. dV/dt આપેલું છે -72 પાઈ. -72 પાઈ. dV/dt કેટલું છે? -72 પાઈ. આ 3 3 ગયા 4 પાઈ. ઓકે, r² 9 મૂકીએ તો 9નો વર્ગ 81 ગુણ્યા dr/dt. આ પાઈ જશે -72 4 ગુણ્યા 81 dr/dt. 9 9 81, 9 8 4 2
તો dr/dt ઓછા 2/9 એકમ છે મીટર પ્રતિ મિનિટ. આન્સર ત્રિજ્યા 2/9 મીટર પ્રતિ મિનિટ ના દરે ઘટે છે. આ ઘટે છે લખી નાખવું એટલે આન્સરમાં પાછી નિશાની શું લખવાની? ધન. એટલે ઓપ્શનમાં ધન નિશાની આપી હોય 2/9 એ જવાબ લખવાનો. કારણ સ્પષ્ટ લખેલું જ રકમમાં ત્રિજ્યા કયા દરે ઘટે છે એટલે પછી હવે અહીંયા માઇનસ ના લખાય. તો જુઓ જોઈ, આ થોડો સારો દાખલો બન્યો. સૌથી અગત્યનો મુદ્દો એકવાર ફરી કહી દઉં, આ તો આવડે. બલૂનમાંથી 72 પાઈના દરે હવા બહાર નીકળે એટલે બલૂનનું ઘનફળ ઘટે. તો એ ઘનફળ ઘટવાનો દર આપ્યો છે 72 પાઈ, એટલે મૂલ્ય લઈશ ત્યારે માઇનસ. બીજું આ એકમ જુઓ મીટર ક્યુબ, તોય ખબર પડે કે ઘનફળ છે. ઓકે, હવે 49 મિનિટ પછી ત્રિજ્યા ઘટવાનો દર જોઈએ છે. તો પહેલાં એ શોધવું પડે કે 49 મિનિટ પછી ઘનફળ કેટલું હશે. તો કે શરૂઆતનું 4500 પાઈ છે, 1 મિનિટમાં કેટલું ઘટી જશે? 72 પાઈ. તો 49 મિનિટમાં કેટલું? આપણે ત્રિરાશિ બતાવી દીધું, 49 × 72. આ ઘટે છે એટલું, એ બાદ કરી દઉં તો 49માંથી એ બાદ થઈ ગયા એટલે 4500માંથી એ બાદ થઈ ગયા એટલે 49 મિનિટ પછી ઘનફળ કેટલું હશે? 972 પાઈ. આ સૌથી અગત્યનો મુદ્દો. હવે ગોળાનું ઘનફળ તો 4/3 પાયર ઘન આવડે છે. આ એનું વિકલન પહેલાં જુઓ તો આરની જરૂર પડે ખબર પડી ગઈ. એટલે પહેલાં વી છે 972 મૂકી અને આર શોધવાનો છે. અહીંયા જો 4500 મૂકી દો તો દાખલો ગયો. એટલે આ મુદ્દો સૌથી અગત્યનો. તો એના પરથી આર તો આવી ગયો 9. હવે વિકલન કરીને કિંમત મૂકી દો એટલે આવી ગયું. આ તો કદાચ તમે ભૂલી ગયા હો તો આ વિકલન કરશો એટલે આરનું મૂલ્ય મૂકવાનું ખૂટશે. એટલે આપણે શીખવાડેલું જ છે કે જે કિંમત ખૂટે એ જેનું વિકલન કરતો હોવ ત્યાંથી જ મળે. એટલે અહીંયા પ્રોબ્લેમ ના થાય ભૂલાઈ ગયું હોય તો. આ જુઓ એટલે ખબર પડી જાય. વચ્ચે આ શોધી નાખવાનું પછી કિંમત મૂકવાની. થઈ ગયું? ખાસ આટલું ખાલી બસ. આના માટે થઈને દાખલો સરસ. ઓકે, જુઓ ચોથો દાખલો આગળ. √3 ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. આવા દાખલા આપણે ટેક્સ્ટ બુકમાં બી જોયા. ક્યાં ગોલક માની લેવાનું છે એમ. ઓકે, આ નળાકાર થઈ ગયો. હવે જો અહીંયા ગોલકનું કેન્દ્ર હોય તો આ નળાકારની ઊંચાઈ હોય. ધારો કે આ નળાકારની પાયાની ત્રિજ્યા આર હોય. આ ત્રિજ્યા તો √3 ગોલકની આપેલી છે ટૂંકમાં અચળ. તો મારે આ ઊંચાઈ શોધવી હોય, બરાબર છે. તો આ ઊંચાઈ જે છે હું h ધાર લઉં તો આ શું થશે? h/2 થશે. નળાકારની ઊંચાઈ h તો અડધું થયું h/2. તો ધારો કે લખી નાખું વાક્ય, નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે. તો જુઓ જોઈએ આ કાટકોણ ત્રિકોણ થાય. આવા 2-3 દાખલા આપણે ટેક્સ્ટ બુકમાં બી કરેલા છે. r² વત્તા h/2² ઇઝ ઇક્વલ ટુ √3². r² h/2 વર્ગ એટલે h²/4 √3² એટલે 3. હવે અહીંયા પક્ષાંતરના એક સ્ટેપની જગ્યા રાખીએ. નળાકારનું ઘનફળ, નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. એટલે નળાકારનું ઘનફળ મહત્તમ છે અને એ શોધવાનું. થઈ ગયા 2 જવાબ. તો નળાકારના ઘનફળ v સૂત્ર શું થાય? πr²h. તો આ 2 ચલ છે, 2માંથી એકની કિંમત અહીંયાથી મૂકવીશ
તો જુઓ જો સહેલું પડશે આર સ્ક્વેરની કિંમત મૂકવી એચ સ્ક્વેર બાય 4 આ અહીંયા મૂકી દઉં પાઈ 3 માઇનસ એચ સ્ક્વેર બાય 4 આ પાઈ તો અચળ છે ભલે રહ્યા આ એચ ગુણાઈ દઉં તો જુઓ આ નળાકારનું ઘનફળ એ ચાલ એચનું વિધેય થઈ ગયું. ઘણા બધા દાખલા ગણેલા છે આ પ્રકારના આપણે. હવે તો પહેલું વિકલન પાઈ 3 3h² ભાગ્યા 4 થશે. વિકલન તો આવડે. હવે આ પહેલું વિકલન બરાબર 0. હા, કોઈ કહેશે સર બીજું વિકલન કરો, પણ સાંભળજો MCQ છે. આ બીજું વિકલન ના કરું તો ચાલે. પહેલું વિકલન 0 મૂકી h શોધી લેવાનો, સીધો એના ઉપરથી જવાબ શોધી નાખવાનો. પણ ચલો આખો દાખલો ગણીએ આપણે. આ પાઈ, આ 3નું 0, આ 6x ભાગ્યા 4. જો આ જાતે ઋણ થઈ ગયું. h તો ધન જ હોય, ઊંચાઈ છે તો -3 દૂતીયાંશ એટલે ઋણ. તો દાખલાની રીતથી લખવું હોય તો ઘનફળ મહત્તમ છે. આવી ગયું. બાકી જો આ બે સ્ટેપ MCQમાં ના દર્શાવું ને તો ચાલે હો, કંઈ જરૂર નહીં MCQ સોલ્વ કરતી વખતે. હવે સૂત્ર પહેલું વિકલન f' બરાબર 0, તો આના બરાબર 0 મૂકવું એટલે 3 માઇનસ 3h² બાય 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો h બરાબર 2. ઊંચાઈ જો પ્લસ માઇનસ ના હોય. મહત્તમ ઘનફળ શોધવાનું કીધું છે. આ ઘનફળનું વિધેય રહ્યું, આ અથવા આ જે કહ્યું એ ચાલે. અહીંયા મૂકી દઉં h. પાઈ અહીંયા મૂકું છું h ની કિંમત 2, તો 3 દુ 6 ઓછા 2 નો ઘન 8 ભાગ્યા 4. 6 ઓછા 2 4 પાઈ. આવી ગયો જવાબ. છે સહેલો દાખલો. અને આટલું ના કરો તોય ચાલે. આ સીધું શોધી નાખો શું ફેર પડે. MCQમાં તો આ જવાબ લાવવાનો છે. મહત્તમ ઘનફળ શોધો એટલે છેલ્લે આ જવાબ હોય. તો આની કંઈ જરૂર નહીં. ઓકે, જોઈ લો. જો બે રકમ લખી રાખેલી છે. શા માટે હમણાં ખ્યાલ આવી જશે. પહેલા પાંચમો દાખલો fx 3/5 x ઘાત વત્તા 4/5 x ઘાત -1 x બિલોંગ્સ ટુ r. તો આ સમીકરણ fx બરાબર 0 ને 4 ઓપ્શન છે. એક પણ ઉકેલ નથી, એક ઉકેલ છે, બે ઉકેલ છે ને અસંખ્ય ઉકેલ છે. ઓકે, હવે જુઓ આ પાંચમો દાખલો fx 3/5 વત્તા 4/5 ઓછા 1. આનું વિકલન કરો. જોજો આ પ્રકારની રકમ ટેક્સ્ટબુકમાં નથી. આ બંને પ્રકાર ખાસ જોઈ લેજો. f' x આ 3/5 એટલે તો એ થાય a⁻x ઇન્ટુ log a. ફરી જ a⁻x ઇન્ટુ log a. એકનું વિકલન 0. આ જવાબ <0 થાય. કોઈ કહેશે શા માટે? આ યાદ કરજો. આમ એક જગ્યાએ તમને બતાવ્યું આગળ આ જ પ્રકરણમાં કે આ log 3/5 એ ઋણ હોય અને log 4/5 એ ઋણ હોય. યાદ કરજો, એક દાખલા મેં કીધું હતું કે આ 3/5 એટલે 0.6, 4/5 એટલે 0.8. 0 થી 1 વચ્ચેની સંખ્યાનો લોગ ઋણ આવે. આવું મેં એક દાખલામાં કીધેલું છે વધતા ઘટતા વિધેયમાં જ કે 0 થી 1 વચ્ચેની સંખ્યા હોય તો એનો લોગ ઋણ આવે, બાકી આ ધન દેખાશે પહેલી નજરે. એટલે આ ઋણ હોય, આ ઋણ હોય તો આ માઇનસ થઈ ગયું, આ માઇનસ થઈ ગયું તો શું થઈ ગયું? સરવાળો માઇનસ એટલે <0.
એનો અર્થ આ ઘટતું વિધેય છે. ઓકે, જો આ ઘટતું વિધેય ને, ઘટતું અથવા વધતું વિધેય, ધારો કે તમે કહો ઘટતું વિધેય છે, સાંભળજો બરાબર. આ અક્ષો દોરીએ, એક્સ અક્ષ, વાય અક્ષ. ઘટતું વિધેય હોય, ધારો કે આનો આલેખ જે છે એ અહીંયાથી શરૂ થાય છે. ઓકે, તો ઘટતું વિધેય હોય ને તો આમ સીધી રેખા દર્શાવો તો બી આમ નીચે આવે, અથવા આમ કોઈ વક્ર સ્વરૂપનો આલેખ હોય તો બી નીચે આવે. એક જ ધારું આવે, નીચે આવતું જાય. વધતું વિધેય હોય ને ઉપર જતું જાય. ટૂંકમાં ઉપર નીચે ના થાય. ઉપર નીચે એટલે આપણે ખબર સાઈનનો આલેખ દોર્યા, યાદ છે? આ શું થાય કે વધે છે ઘટે છે, વધે છે ઘટે છે, આવું થશે નહીં. ક્લિયર? આ સાઈનનો આલેખ છે ને એ અમુકમાં વધે, અમુક અંતરાલમાં ઘટે, એટલે ઉપર નીચે આવે, આમ ઉપર નીચે થાય. જ્યારે વધતું કે ઘટતું વિધેય હોય ને એ ઉપરથી આવે આલેખ આમ નીચે જતો રહ્યો, નીચેથી આવે આલેખ ઉપર જતો રહ્યો. બેમાંથી એક જ થાય. બે બી મેં ઓપ્શન બતાવ્યા. જો એક રેખા બતાવી છે, એક વક્ર સ્વરૂપ બતાવ્યું, કે કોઈ પણ હોય. રેખા છે એવું નથી કહેતો હું, કોઈ પણ પ્રકારનો વક્ર હોય આ વિધેય. વધતું એટલે એક ધારું વધે, આમ એક્સની કિંમત વધતી જાય, વધતું જાય. ઘટતું એટલે એક ધારું ઘટે, એક્સની કિંમત ઘટે, ઘટતું જાય. એનો અર્થ એ એક્સ અક્ષને એક જ વાર છેદે. જો આ વક્ર હોય તો એક વાર છેદે, આ રેખા હોય તો એક જ વાર છેદે. એ પછી એમ ના થાય કે અહીંથી આવીને પાછું આમ જાય. એ અમુક અંતરાલમાં વધે, અમુક અંતરાલમાં ઘટે, તો એમાં આમ થાય આલેખ. માત્ર વધતું કે માત્ર ઘટતું છે એ આ પ્રકારનો આલેખ બતાવે. આ નથી. આ અમુક અંતરાલમાં વધે, અમુક અંતરાલમાં ઘટે, એના માટેનું છે. એટલે જો માત્ર વધતું કે ઘટતું વિધેય હોય તો એ એક્સ અક્ષને એક જ વાર છેદે. આ ઘટતું આવ્યું તો બી એક્સ અક્ષને એક જ વાર છેદે, વધતું આવે તો બી એક્સ અક્ષને એક જ વાર છેદે. એનો અર્થ એક જ ઉકેલ મળે. હવે જો આ બધું મેં દોર્યું, ભલે દોર્યું, તમે ન્યા ના જતા, આમાં નથી જવાનું. તમારે હવે યાદ રાખવાનું છે. આમે ખાલી અર્થ સમજાવ્યો કે વધતું એટલે એક ધારું આમ વધતું, ઘટતું એટલે એક ધારું આમ ઘટતું. કે તમારે જવાબ વિધેય જો ઘટતું વિધેય આવે કે વધતું વિધેય આવે તો એક જ બિંદુમાં એક્સ અક્ષને છેદે, એનો અર્થ એક જ ઉકેલ મળે. એટલે તમને તો ખબર હોય કે વિધેય વધતું કે ઘટતું આવે ને એટલે ઉકેલ એક. ક્લિયર? હવે છઠ્ઠો દાખલો જુઓ. રકમ તમને સાવ અલગ દેખાય છે. કેટલા વાસ્તવિક બીજ છે? બીજ એટલે ઉકેલ, ખબર છે ને? અને આ એફ એક્સ છે. જુઓ, આમાં લખ્યું છે એફ એક્સ બરાબર 0, આમાં સીધું એફ એક્સ બરાબર 0 આપ્યું છે. બે એકની એક જ રકમ છે, ટૂંકમાં એક જ રીત છે. તો એફ એક્સ જુઓ, એક્સની 7 ઘાત, 14 એક્સની 5 ઘાત, 16 એક્સનો ઘન, 30 એક્સ. અને જવા દો હવે, કંઈ જરૂર નહીં. ઓછા 560. કેટલા વાસ્તવિક બીજ એટલે કેટલા ઉકેલ? આમાં ઉકેલની સંખ્યા 7, 1, 3, 5 આપી છે. પહેલું વિકલન કરવાનું, 7 એક્સની 6 ઘાત, 14 5 70, એક્સની 4 ઘાત, 7 એક્સની 6, આનું 5 એક્સની 4 એટલે 14 5 70 ગુણાવી દીધા. આનું 3 એક્સ વર્ગ તો 16 3 48 એક્સ વર્ગ, આનું 30, એક્સનું 1, 560નો 0. આ જોઈ લો એક્સની ઘાત બધી કેવી છે? બેકી સંખ્યા. તો આ કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે, કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે અહીંયા બેકી ઘાત છે એટલે આ ધન થઈ જાય. અને વચ્ચે તો બધે વધતા છે. ટૂંકમાં ધન સંખ્યાનો સરવાળો બતાવે તો ધન થાય. ટૂંકમાં કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે શું છે? વધતું વિધેય છે. વધતું વિધેય આગળ મેં કીધું. હવે આ ખબર પડી ગઈ. વધતું વિધેય હોય કેટલા ઉકેલ મળે? એક. બીજ કયો, ઉકેલ કયો, બધું એકનું એક. આનો અર્થ વધતું વિધેય છે એક્સ અક્ષને એક જ બિંદુમાં છે તેનો આલેખ. આમ જતું હોય તો આમ જાય,
આમ નીચેથી ઉપર આમ શરૂ કરે તો ઉપર જાય, અહીંથી શરૂ કરે આમ ઉપર જવાનું તો એમ જાય. આ રફ દોરું જો ગમે ને એક જગ્યાએ છે તે એ પાછો આમ નીચે ના આવે. આ પાછો નીચે ના આવે એનો અર્થ એક જ વાર છે તે, અને એક શખ્સને એક જ વાર છે તે એક ઉકેલ મળે. તમારા માટે ફિક્સ થઈ ગયું સૂત્ર. તમારે આલેખ બાલેખમાં જવાની જરૂર નથી. વધતું કે ઘટતું વિધેય હોય તો એને ઉકેલ કેટલો મળે? 1. સાવ સહેલો દાખલો જોઈ લો આ બે. ક્લિયર? કર્ણની લંબાઈ h હોય તેવા કાટકોણ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. ટૂંકમાં કર્ણની લંબાઈ h અચળ આપેલી છે. જો આ h, આ x કહી દઉં, આ y કહી દઉં. હવે થોડુંક MCQની રીતે લખી નાખું છું. આ કાટકોણ ત્રિકોણમાં થાય. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ એટલે xy. કાટકોણ ત્રિકોણમાં જ પાયો અને વેધ છે. આ બેમાંથી એક ચલ દૂર કરવો છે તો y² બરાબર શું થઈ જાય? h² ઓછા x². 1/2 આ ક્ષેત્રફળ એ કહું. યાદ કરજો ટેક્સ્ટબુકમાં મેં કીધું હતું કે આપણે ક્યારેય વર્ગમૂળવાળા વિકલન નહીં કરીએ. તો પહેલાં અહીંયા વર્ગ લઈ લઉં. 1/4 x² y². 1/4 x². આ y² ની કિંમત મૂકી દઉં તો જુઓ આ ક્ષેત્રફળનું વિધેય છે ને એ ચલ એક્સના સ્વરૂપમાં આવી ગયું. h તો આપેલો છે, કર્ણની લંબાઈ ટૂંકમાં અચળ છે એટલે ચલ એક્સ થઈ ગયો. આ x² અંદર ગુણાવી દીધો. બોલો ક્લિયર? હવે પહેલું વિકલન f'(x) આનું 2x, આનું 4x3. હવે જોજો પહેલું વિકલન 0. આ ડાયરેક્ટ મૂકી દઉં છું MCQની રીતે. તો 2h² 4x3 2x થી ભાગી દઉં તો x² બરાબર h², x બરાબર h આવી ગયો. આ મહત્તમ જ થાય ભાઈ. આ ક્ષેત્રફળનું વિધેય ક્યાં? આ છે ક્ષેત્રફળનું વિધેય, પણ આ યાદ રાખજો a² છે. આ જોજો છેલ્લે વર્ગમૂળ લેવું પડે. અહીંયા h મૂકી દઉં છું. h² ગુણ્યા h². ક્યાંક ભૂલ આવી જવાબમાં. હું ખોટું લખ્યું છું, કંઈક તો લખ્યું જ ખોટું. આ 0 આવ્યું. અહીંયા ક્યાંક ભૂલ છે. આ રે ભૂલ. 2h થી ભાગ્યા આપણી કાયમી આદત. બગડો તગડો તો આડોવરો થાય જ છે. આ h², આ 2x², આ 2x². x² બરાબર h² ભાગ્યા 2. તો x બરાબર શું થઈ ગયું? h/√2 થઈ ગયું. અહીંયા h/√2 મૂકું તો h²/2 માઇનસ 4 ઘાત લેવાની છે. h ની 4 ઘાત, √2 ની 4 ઘાત એટલે √2 નો સ્ક્વેર એટલે 2, અને પછી એનો સ્ક્વેર એટલે 4. આ 4 લસા તો 2h ની 4 ઘાત માઇનસ h ની 4 ઘાત બે ઉપર ગુણાના. તો આ h ની 4 ઘાત ભાગ્યા 16. આ a² છે. આ ખાસ ધ્યાન રાખજો a² છે. તો a બરાબર શું થઈ જાય? h²/4. આ થઈ ગયું મહત્તમ ક્ષેત્રફળ. જો ડબલ ડેશનો મેં ઉપયોગ ના કર્યો, આગળ એક દાખલામાં મેં કીધું પણ પછી લખી નાખ્યું, તો આ રીતે તમે ગણ નાખો તો ચાલે.
આ મહત્તમ જ હોય. ધારો કે કોઈ શંકા જતી હોય તો એક્સનું મૂલ્ય h/√2 છે, આનું બીજું વિકલન કરીને મૂકી દો, ઋણ જ આવે. f'(x) આ એક્સનું 1, આ 4 તેરી 12 x², 1/4 x² છે તો h²/2 મૂકવાનો, h²/2 જોઈ લો, -4h² થઈ ગયું. તો આટલું ખાલી ગણતા હોજો. MCQમાં આ શું કરવાની જરૂર, આ આવી ગયો સીધો જવાબ. ઓકે, જોઈ લો. રાખીશું આ લેક્ચરમાં આટલું. 8મા દાખલાથી આગળ નવા લેક્ચરમાં કરીશું. આટલું સરસ તૈયાર કરી દો.